છેલ્લા કેટલાય સમયથી કીર્તિ પટેલ એક પછી એક વિવાદોમાં આવી રહી છે અને હવે આ આખી બાબતને લઈ અને એક નવો વિવાદ સામે આવ્યો છે। કીર્તિ પટેલની સામે એક પછી એક 3 ફરિયાદો જૂનાગઢ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ ઉપર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભવનાથમાં કુંડમાં સ્નાન કરવાને લઈ અને ચર્ચામાં આવેલ કીર્તિ પટેલ એક પછી એક વિવાદોમાં આવી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલ દ્વારા સતત એક નિવેદન આપવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ત્યારે જેઓ જે તે સમયે એ કુંડમાં સ્નાન કરવા માટે ઉતરી હતી ત્યારે એની સાથે સાથે અનેક એવા લોકો હતા કે જે સંસારિક જીવનમાં છે અને ક્યાંક ને ક્યાંક એવી વાતો સાધુ સંતો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ વ્યક્તિ સંસારિક જીવનમાં હોય તેઓ એ કુંડમાં ના ઉતરી શકે। હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અને તેમના પતિ ચિંતન સોજીત્રા ઉપર આકરા પ્રહારો કર્યા છે અને અહીંયા જે કીર્તિ પટેલ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને અહીંયા લખવામાં આવ્યું છે, સૌપ્રથમ તો અહીંયા આપણને જે રેશમા પટેલના પતિ છે ચિંતન સોજીત્રા તેઓ જોવાઈ રહ્યા છે, જે તે સમયે કુંડમાં જોવાઈ રહ્યા છે અને હવે આખી બાબતને લઈ અને અહીંયા કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે, એક સ્ટોરી મૂકવામાં આવી છે। અહીંયા આપણને રેશમા પટેલના જે પતિ છે ચિંતન સોજીત્રા એ કુંડમાં જોવા મળી રહ્યા છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ સંસારિક જીવનમાં હોય એ કુંડમાં ના ઉતરી શકે જ્યારે શાહી સ્નાન થતું હોય ત્યારે સાધુ સંતોનું। અહીંયા વધુમાં તેમના દ્વારા એવું લખવામાં આવ્યું છે કે ચિંતન સોજીત્રા રેશમા પટેલને તમે સૌ જાણો જ છો, આમ આદમી પાર્ટીની કાર્યકર્તા, સાંભળો અને જોવો મારા માટે શું બોલ્યો। હવે રેશમાનું પણ આવશે બધું બહાર। ચિંતનને બહુ શોખ છે, જોવો પટેલ થઈને બાપુનો દલાલ તું શું કરતા હતા ત્યાં કુંડ ઉપર, તારા બાપનું હતું। ચિંતન તારી રેશમાના કાંડ ઓછા નથી, હવે તને પણ અરીસો બતાવું હાલ બેટા। અહીંયા જે કીર્તિ પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે, અહીંયા એક બીજો પણ ફોટો મૂકવામાં આવ્યો છે કીર્તિ પટેલ દ્વારા અને અહીંયા જે રેશમા પટેલના પતિ છે ચિંતન સોજીત્રા અને ઇન્દ્ર ભારતી બાપુ આપણને જોવા મળે છે અને અહીંયા રેશમા પટેલ અને તેમના પતિનો ફોટો મૂકવામાં આવ્યો છે। હવે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે જે કીર્તિ પટેલ છે તેમના દ્વારા સતત એક નિવેદન આપવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે એવું કહેવામાં આવે છે કે સાધુ સંતો દ્વારા કે હું ત્યાં ગઈ હતી અને કુંડમાં ઉતરી ગઈ અને ત્યારબાદ કુંડ જે છે અપવિત્ર થઈ ગયું, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ત્યાં અનેક એવા લોકો હતા કે જે તે સમયે કુંડમાં ઉતરી ગયા હતા શાહી સ્નાન જ્યારે સાધુ સંતોનું ચાલી રહ્યું હતું ત્યારે। હવે અહીંયા એક વાત એ સામે આવી રહી છે કે જો કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો પછી પોલીસ આ તમામ લોકોની સામે કાર્યવાહી કેમ નથી કરતી? આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલ દ્વારા જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમના ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા, અનેક નિવેદનો પણ આપવામાં આવ્યા, રાઝ ખોલવામાં આવ્યા હતા। હવે આ આખો મામલો બીજી તરફ જઈ રહ્યો છે અને હવે કીર્તિ પટેલ દ્વારા આકરા પ્રહારો અને આક્ષેપો કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અને તેમના પતિની સામે। અહીંયા વધુમાં એક વાત લખવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આ ચિત્રો બતાવે છે અને અહીંયા એવી ચર્ચાઓ પણ અનેક એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું કોઈ નેતા હોય તો પછી એમને આવી રીતે છૂટછાટ હોય છે, એમના પતિને છૂટછાટ હોય છે અને સામાન્ય વ્યક્તિનું શું? આવી અનેક ચર્ચાઓની વચ્ચે હવે કીર્તિ પટેલ દ્વારા આ જે નિવેદન આપવામાં આવ્યું છે, જે પોસ્ટ કરવામાં આવી છે એને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।